અને બીજી બાબત 2010માં ગુજરાતમાં 50 વર્ષ ઉજવવાનો એક અવસર આવ્યો છે. ગોલ્ડન જ્યુબિલી યર એના માટેનો અવસર આવી રહ્યો છે. જો ગોલ્ડન જ્યુબિલી યરનો અવસર આવી રહ્યો છે તો એ અવસર કેવો ઉજવવો? સામાન્ય રીતે આવો પ્રસંગ આવે એટલે શું થાય? એક કમિટી બને, બજેટ ફાળવવામાં આવે, કમિટીની મિટિંગો થયા કરે, પછી એક મોટું ફંક્શન થાય, ફંક્શનમાં હો રૂપામાં હો ધ્વનિ, તમે સારા અમે સારા, એવા બધા ભાષણો થાય, હારતોળા થાય, તાળીઓ પડે, ફોટા છપાય, ટીવી પર આવી જાય, વાત પૂરી થઈ જાય. આપણે પણ આ કર્યું હોય તો કોઈ વાંધો ના લીધો હોય. આપણે પણ આ કર્યું કારણ કે પહેલા આમ જ ચાલતું હતું. આપણે પણ આ કર્યું હોય તો કોઈ વાંધો ના લે. પણ આપણને વિચાર આવ્યો કે આ એક અવસર આવ્યો છે. આ અવસરને એવી રીતે ઉજવીએ કે જેને કારણે આ રાજ્યની પ્રગતિની ગતિ તેજ થાય, આ રાજ્યના વિકાસનું ફલક વિસ્તરે અને આ રાજ્ય નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરે એવી કોઈ વ્યૂહનીતિ અપનાવીએ તો આ અવસર દીપી ઉઠે. અને તેથી આ રાજ્ય સરકારે વિચાર કર્યો. સામાન્ય તો તમે જોયો છો આપણા સંસાર જીવનમાં પણ સમજદાર મા બાપ હોય ને તો દીકરી 18 વર્ષ 20 વર્ષની થાય ત્યારથી તૈયારી શરૂ કરે. અને દીકરીને પરણાવવાની હોય 22 પરણાવે કે 23 પરણાવે કે 24 પરણાવે, પણ એને નિમિત્ત બનાવીને ઘરની અંદર કાયમી કેટલીક ચીજો ઉભી કરવા માંડે. ભાઈ દીકરીના લગ્ન છે, હવે સ્કૂટર જૂનું છે એમ કરો સ્કૂટર નવું લાવો. ભાઈ દીકરીના લગ્ન છે, હવે આમ કઈ લગ્નના દાડે સ્કૂટર એક દાડો વપરાય કે ના દાડા, પણ એ નિમિત્તે નવું સ્કૂટર થઈ જાય. કાર જૂની છે, કાર નવી લાવો. બાથરૂમ તૂટી ગયો છે, નવો રિપેર કરાવો. ઘર ધોળાવાનું બાકી છે, જરા સારું કરો. જરા ઘરમાં ચોખ્ખાઈ આવે એમ કરો. 2-4 ચીજો વસાવા જેવી છે વસાવી દો. દરેક કુટુંબમાં સમજદાર મા બાપ કોઈ પણ પ્રસંગ આવે તો ઘરમાં સ્થાયી વ્યવસ્થાઓ વિકસાવતા હોય. દિવાળી આવે તો પણ તમે જોયો છે બેઠા દરેકના કુટુંબમાં ચલો ભાઈ દિવાળી આવે છે, ચલો એકાદ ઘરમાં વસાવી લઈએ. અને પછી એમ કરે ના બે નથી લાવો, બીજું આવતી દિવાળી લાવીશું. પ્રસંગનો ઉપયોગ કરતા હોય છે સ્થાયી વિકાસ માટે. પ્રસંગનો ઉપયોગ કરતા હોય છે ઘરમાં સ્થાયી વ્યવસ્થાઓના વિકસાવવા માટે. અગર જો કુટુંબ જીવનમાં આપણે આવું કરતા હોઈએ તો સાર્વજનિક જીવનમાં કેમ ન કરી શકીએ? અને તેથી આ રાજ્ય સરકારે પ્રત્યેક વ્યક્તિ સુધી એક સંદેશ પહોંચાડવાનું અભિયાન ચલાવ્યું છે. આ રાજ્યનો દરેકે દરેક નાગરિક એક સંકલ્પ લે કે 2010માં ગુજરાતની સ્વર્ણ જયંતિ ઉજવવાની છે, ત્યારે હું કંઈક એવો સંકલ્પ કરું કે જેના કારણે મારું ભલું થાય, મારા કુટુંબનું ભલું થાય, પરંતુ સાથે સાથે મારા રાજ્યનું અને સમાજનું પણ ભલું થાય. અગર જો આ રાજ્યના 5.5 કરોડ નાગરિકો એક સંકલ્પ કરે, એક ડગલું એક નાગરિક ભરે, તો આ રાજ્યના 5.5 કરોડ નાગરિકોના 5.5 કરોડ ડગલા ભરાઈ જાય. મિત્રો હિસાબ લગાવો. આ ગુજરાતમાં 5.5 કરોડ નાગરિકો 5.5 કરોડ ડગલા ભરે તો આ ગુજરાત ક્યાંનું ક્યાં પહોંચી જાય? મિત્રો આ દેશમાં બીજું કોઈ રાજ્ય એવું ન હોઈ શકે કે જે એની જોડે પગલે ચાલી પણ શકે. મિત્રો આ પ્રજાશક્તિનો અહેસાસ, આ જનતા જનાર્દનના સાક્ષાત્કારનો પ્રયાસ, પ્રજામાં ઈશ્વરનો અવતાર છે એનું રૂપ પ્રગટ કરવા માટેનો એક નવતર અભિયાન આ રાજ્ય સરકાર ઉપાડી. અને એના ભાગરૂપે આ સ્વર્ણિમ જયંતિ સંકલ્પ જ્યોત
થયો છે. અમરેલીનો આરંભ એટલા માટે નથી થયો કે કક્કા બારાળકડીમાં અ પહેલો આવે છે, એટલા માટે નથી થયો. અમરેલીથી એટલા માટે શરૂ કર્યો અને બહુ સમજી વિચારીને કર્યો છે. 1 મે 2008ના દિવસે અમરેલીથી આ સંકલ્પ જ્યોતનો આરંભ કરવાનું કારણ એ છે કે આ રાજ્યના જે પહેલા મુખ્યમંત્રી હતા ડોક્ટર જીવરાજ મહેતા એ અમરેલીના હતા અને એમણે જયારે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે એમણે ગુજરાતના અનેક સપના જોયા હશે. એ કોંગ્રેસના હતા, આ રાજ્યના પહેલા મુખ્યમંત્રી હતા, એમણે સપના જોયા છે. એના પછી બધા મુખ્યમંત્રીઓ કોઈ કોઈ સપના જોયા હશે. બધા મુખ્યમંત્રીઓએ, બધી સરકારોએ કોઈ કોઈ પ્રયાસ પણ કર્યા હશે. અને જયારે સ્વર્ણિમ જયંતિ ઉજવતા હોઈએ ત્યારે આ બધા જ પ્રયાસોનો સરવાળો કરીને એક મોટો કૂદકો મારવાની ઈચ્છા છે મનમાં. અને એટલા માટે 1 મે અમરેલીમાં કોંગ્રેસના નેતા, રાજ્યના પહેલા મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાના બાવલા સામે ઉભો રહ્યો. આ સ્વર્ણિમ જ્યોતનો રથ ત્યાં ઉભો કર્યો. ડોક્ટર જીવરાજ મહેતાની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું, એમને નમન કર્યું અને એમના આશીર્વાદ માંગીને આ સંકલ્પ જ્યોત લઈને નીકળ્યા છીએ. કોઈ રાજકીય આટાપાટા નહીં, કોઈ રાજકીય આબડછેડ નહીં. સમગ્ર ગુજરાત, ગઈકાલનું ગુજરાત, આવતીકાલનું ગુજરાત, વર્તમાન ગુજરાતના ભરોસે એક નવો કૂદકો લગાવે એવી મથામણ સાથેનો પ્રયાસ, એક નવું વાતાવરણ બનાવવાનો પ્રયાસ, સૌને સાથે લઈને ગુજરાતને આગળ લઈ જવાનો પ્રયાસ. અને એમાંથી આ સંકલ્પ જ્યોત ગુજરાતને ખૂણે ખૂણે ફરી રહી છે. અને મારી સૌને વિનંતી છે કે પ્રત્યેક નાગરિક કોઈ સંકલ્પ કરે. અને સંકલ્પ કરવા માટે સંકલ્પ નહીં, સંકલ્પ કરવા માટે સંકલ્પ નહીં, એને સાત અથવા સાકાર કરવા માટે સંકલ્પ હોવો જોઈએ. અને મેં જોયું છે લોકો એવા સંકલ્પ કરી રહ્યા છે જે સંકલ્પને કારણે એમનું ભલું થઈ રહ્યું છે, સમાજનું ભલું થઈ રહ્યું છે. મને હમણાં એક સોસાયટીની બહેનો મળવા આવી હતી. એમણે કહ્યું કે અમે એક સંકલ્પ કર્યો છે. ભગું શું? સુખી કરતા હતા, બધા આધુનિક અત્યંત સુખી પરિવારના લોકો હતા. એમણે કહ્યું કે અમારા ઘરની અંદર જે નોકર ચાકર છે, કોઈ કચરાવાસીનું કરનાર છે, કોઈ ધોબીનું કામ ઘરમાં કરનાર છે, કોઈ માળીનું કામ કરનાર છે, અમે નક્કી કર્યું છે કે 2010ની ગુજરાતની સ્વર્ણ જયંતિ પહેલા અમારા કુટુંબમાં જેટલા નોકર ચાકરો છે એમાંથી એક પણ અભણ નહીં હોય. અમે એમને ભણાવી, એની ઉંમર 40 વર્ષ થઈ ગઈ હશે તો પણ અમે શિક્ષણ આપીશું. એના સંતાન પૈસાના ભાવે નહીં મળતા હોય તો અમે જવાબદારી લઈશું. મિત્રો, કામ આ સમાજનું ભલું કરનારો એમનો સંદર્ભ હતો. આધુનિક સમાજના પ્રતિનિધિઓ હતા, સોસાયટીના લોકો હતા. મેં બહેનોને ખૂબ અભિનંદન આપ્યા. મેં કહ્યું, બહેન આપણે આજે કામ વિચાર્યું છે, હું જ્યાં જઈશ ત્યાં તમારા કામની વાત કરીશ કે ભાઈ મારા ગામમાં, મારા કુટુંબમાં, ખેતરમાં ગમે ત્યાં કામ કરનારો માનવી હોય, કમસે કમ એટલું તો કરું, એને વાંચતા લખતા શીખવાડું, એના સંતાન હોય તો એને ભણાવવા માટેની ચિંતા કરું. આ રાજ્યમાં કેટલું મોટું કામ થઈ જાય.